સમાચાર જોઈએ આણંદથી આણંદ જિલ્લાના ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં પીએસઆઈને રાઇટર તરીકે ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ 1.5 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ જતા પોલીસે કોન્સ્ટેબલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ખંભાત ગ્રામ્ય પોલીસે થોડા દિવસ પૂર્વે મોતીપુરા ગામમાં છાપો મારી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, પરંતુ તેમાં આરોપી ફરાર થઈ ગયો હતો। તેમજ આ દારૂબંધીના કેસમાં એક અન્ય શખ્સનું પણ નામ ખુલ્યું હતું, જેથી અરજદારે દારૂના કેસમાં પોતાના મિત્રને પોલીસ મથકમાં હાજર કરવા અને આ કેસમાં પોતાનું નામ ખુલે નહીં તે માટે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો। ત્યારે પીએસઆઈના રાઇટર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રોશનકુમાર જગદીશભાઈ વણકર એ અરજદાર પાસે 2 લાખની લાંચની માંગણી કરી હતી અને અંતે 1,20,000 આપવાના નક્કી થયા હતા, પરંતુ ત્યારબાદ રોશનકુમારે વધુ 30,000 મળી 1.5 લાખની માંગણી કરી હતી, જેથી અરજદારે આ અંગે એસીબીની હેલ્પલાઇન થકી આણંદની એસીબી કચેરીનો સંપર્ક સાધતા આણંદ એસીબીના પીઆઈ એમએલ રાજપૂતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું અને કોન્સ્ટેબલ રોશનકુમાર મોટા કલોદરા ગામ નજીક રોડ પર અરજદારની કારમાં બેસીને અરજદાર પાસેથી 1.5 લાખની લાંચની રકમ સ્વીકારતા જ એસીબી પોલીસે કોન્સ્ટેબલ રોશનકુમારને લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો। ખંભાત ગ્રામ્ય પોલીસ મથકનો કોન્સ્ટેબલ 1.5 લાખની લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે। આણંદ એસીબી પોલીસે કોન્સ્ટેબલ રોશનકુમાર જગદીશભાઈ વણકરની લાંચના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી।